કોને દુભાવી કહી દે મારી બેન છેટારે જો મારા વીર આઘારે જો વીર અંગ ઉપર આજ વસ્ત્ર નથી ને છેટારે જો વીર. હા બેન, તારા શરીરે વસ્ત્ર ન હોય તો હું તને ભાલાની અણી વસ્ત્ર આપું છું, તેનો સ્વીકાર કરો. એ ભાલાની અણી રામદેવ તમને વસ્ત્ર આપે, તેને પહેરીને સજતા જીઓ. ભાલાની અણી રામદેવ વસ્ત્ર આપે, વસ્ત્ર આપે. હા બેન સગુણા, આવી હાલત તારી કોને કરી છે? અરે વીરા, આવી મારી હાલત દિલ્હી શહેરના લૂંટારોએ કરી છે. દિલ્હી શહેરના લૂંટારો આવે ત્યારે રત્નો રાયકો ને ભાણેજ ક્યાં ગયા હતા? અરે વીરા, રત્ના રાયકાને અને ભાણેજને હેઠળ માર મારી અને ઝાડમાં બાંધી દીધા છે. હા, તો હું એને બંનેને મુક્ત કરું છું. હા બેન, હવે તું કહે કે તારો શું માલ લઈને ગયા છે? એવો ઘેડો ને રૂઢો રે વીરા મારો સાંડિયો, માથે ભર્યા ચીતડા ને ચીર, માથે ભર્યા ચીતડા ને ચીર, ઘેડો ને બોઢો રે વીરા મારો સાંડિયો. આવા જૂઠા રે ન બોલો બેની સગુલા, એ જૂઠથી નીકળે જો ને કોડ જ ઉપદે, નીકળે જો ને કોડ. જૂઠા રે ન બોલો બેની સગુલા. એવી પદમાં સરીખી વીરા મારી સાંડળી, ઉપર ભર્યા હિરલા ને ચીરયો, પર ભર્યો હાચો હે એમ પદમાં સરીખી વીરા મારી સાંડળી. હા બેન સગુણા, પતંગ સરીખી તારી સાંઢાને અંદર હાચું એમ હોય તો આ રામદેવ તારો ભાઈ જીવતો બેઠો છે. હું તમારો માલ લઈ હમણાં પાછો આવું છું. રત્નો રાયકો ને ભાણેજ ને કહું છું કે તે પોકરણ જાય, હું તમારો માલ હમણાં પાછો લઈ આવું છું. અરે વીરા, તમારા હાથમાં મીંદોર બાદલ છે, માત ન જવાય. અરે અરે હાથે રે મીંદોર બાદલ વીરા નો રે જાસો, ચોરટા હસે વીરા મારા ચાર, ચોરટા હસે વીરા મારા ચાર, હાથે રે મીંદોર બાંધેલ વીરા નવ રે જાજો. આવી વીરાની ચિંતાયું સગુણા બેની છોડીને દિયો. એ ચોરટા હોય ભલે ને ચાર, ચોરટા હોય ભલે ને હજાર, રામદેવની ચિંતાયું સગુણા બેની છોડીને દિયો. અરે બેન, તમે ચિંતા ન કરો, હું હમણાં તમારો માલ લઈ પાછો આવું છું. હા વીરા, માલ લઈને વિલાસત પધારજો. જરૂરથી. એ બાગ બાગ ચોરટા હું કેટલે કે જાઉં, માલ તમે કેટલા દાડા ખાવ, મારો હેલો સાંભળો. આંખે કરું આંધળાને દિલથી કાઢું કોડ, આ જગત જાણે કે આ રામદેવના ચોર, મારો હેલો સાંભળો.
ચોટાઓ બેન સગુણાનો માલ પરત કરો. અને આવું તમને કોને કહેવાનું કીધું તું? દિલ્હી શહેરના બાદશાહે કીધું હતું. દિલ્હી શહેરના બાદશાહને જઈને કહેજો કે જો જીવતું રહેવું હોય તો રામદેવને શરણે થાય, નકર લડાઈ માટે તૈયાર થઈ જાય. એ તો મારી યાદ. बजे जी ये जोर लुटारा के अभी आए नहीं आ है. गए आ गए लुटारे आ गए. अस्सलाम वालेकुम बादशाह. सलाम वालेकुम को माल किधर? माल नहीं है. कौन लेके गया? वो ले गया. कौन? रामदेव था. बहुत बड़ी बड़ी बात कर रहे थे. राजस्थान लूटा, दिल्ली लूटा, पंजाब लूटा, माल कहाँ गया? वो बहुत बड़ा है. कितना बड़ा? इतना इतना बहुत बड़ा है. कितना? बहुत बड़ा. बादशाह से तो बड़ा नहीं होगा ना. उसने बोला अगर बादशाह को बोल देना जीना है तो उसके शरण हो जाए, वरना लड़ाई के लिए तैयार हो जाए. उसको बोल देना लड़ाई में तैयार हो जाए. ठीक है, बोल देंगे. ठीक है. હા બાદશાહ, તને તારી બાદશાહનું એટલું બધું અભિમાન છે કે મારે યાત્રિકો આવતા હતા એને તે લૂંટવાનો અને મારી બેન સગુણા ઉપર તારે હાથ રાખવાની ઈચ્છા થાય છે. મને એવું લાગે છે કે તારું મોત નજીક છે. बादशाह कभी झुका नहीं और झुकने वाला नहीं है. તો સાંભળ. આવા નીલે રે ગોળ લે રે રામદેવ એકલો યસવાર. હે વાળો તારા દિલ્હી શહેરનો, વાળો તારા દિલ્હી શહેરનો દાર. હેલો રે ગોળ લે રે રામદેવ એકલો યસવાર. એવા કારે રે ગોળ રે બાદશાહ એકલો યસવાર. વારું તારા રણુજા શેરનો નાશ, વારું તારા રણુજા શેરનો નાશ. કારે રે ગોળ રે બાદશાહ એકલો યસવાર. બાદશાહ! हे रामदेव, मैं तुझे भाई कहते बुलाता हूँ. मेरे पति को छोड़ दे वीरा. હા બેગમ, તે મને ભાઈ કીધો છે તો તારા પતિને જીવતો છોડું છું, પણ એને કહેજે કે રણુજા ઉપર ક્યારે નજર ન કરે. जरूर थी मारा वीर. माटे साई मोरा पधारो रे, ऐ जी दिल्ली ने शेर मेरे. आने वाली दिल्ली शहर में तुम्हारा देवड़ बंधाऊं रे. साईं मोरा पधारो रे, પ્રધાનજી, જી મહારાજા. આજ પંડિત કેટલા દિવસથી આ શ્રીફળ લઈને ગયા છે, હજી કેમ ના આવ્યો તપાસ કરો. પંડિતજી આવતા જ જણાય. મહારાજાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો પંડિતજી આવો. હા મહારાજા, તમે જે કાર્ય સોંપ્યું હતું એ પૂર્ણ કરીને જ આવ્યો છું. હા પંડિતજી, તો કહો કયો નગર અને કોના કુંવર અને કોની સાથે તમે નારિયેળ ઝીલાવી આવ્યા? હા મહારાજ, પોકલગઢના રાજા અજમલના કુંવર રામદેવ સાથે નારિયેળ ઝીલાવી આવ્યો છું. હા પંડિતજી, બહુ સારું કર્યો, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે અજમલ રાજા તો એક ભગત હતા અને એમના કુંવર તો અત્યારે
ત્યાં બધા પબ્લિક એને પીરાઈ તરીકે પૂજે છે અને માને છે. અને જો એમની સાથે મારી કુંવરીનો વ્યવસાય તમે કરી આવ્યા, બહુ સારું કરી આવ્યા. કારણ કે પંડિત, આવું તો ભાગ્યમાં લખેલું હોય તો જ થાય ને. કે મારી કુંવરી અષ્ટવંકી હતી અને જો એને નારિયેળ શ્રીફળ સ્વીકાર્યો તો બહુ સારું કર્યું. હા પંડિતજી, તમે અહીંથી પોકરણગઢ જાઓ અને અજમલ રાજાને કહો કે લગ્નની જલ્દી તૈયારી કરે. જેવી તમારી આજ્ઞા. રણું જાશેર મારે રામદેવનો વિવારે રચ્યો. એવી જાનો રે જાશે રે ઉમરકોટમાં. એવા પિતા રે અજમલ રાય ને માતા રે મીનળ દે. એવા દેની રે સાગુણા વેલા આવજો. એ રામ 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 રામ. પ્રધાનજી, જી મહારાજા. જાનને સભા મંડપમાં બેસાડો. જય મહારાજા. પંડિતજી, જી મહારાજ. લગ્નના વિધિની તૈયારી કરો. જેવી તમારી આજ્ઞા. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા કન્યા પધરાવો સાવધાન. ओम विघ्नेश्वराय वरदाय सुप्रियाय लंबोदराय सकलाय जगदुताय नागाननाय सृष्टि यज्ञ विभुस्ताय गौरीसुताय नमस्ते पेलु मंगली वर्ताय वर कन्या सावधान. એ ઉઠો ઉઠો ને તલંદે તમને રામ દે ઉઠાડે રે. તમે કુમ કુમ પગલા બહારો દિયો. ઉઠો ઉઠો ને તલંદે તમને રામ દે ઉઠાડે રે. રામ દે ઉઠાડે રે. पेलु पेलु મંગળીઓ વરતાય રે પહેરે મંગળ. સોનાના દાન દેવાય રે હીરે દાન. વૈકુંઠ મારે વંચાય રે અગ્નિ દેવી. સાક્ષીએ ફેરા ભરાય રે સૌને હૈ. આનંદ અતિ યોગરાય રે માં કરી પહેલો મંગળ ગુરુ થાય. ओम भूर्भुवस्सुः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् बीजु मंगल वर्ताय. બીજો રે બીજો મંગાડે ઓ વરતાય. બીજે રે મંગળ રૂપાના દાન દેવાય રે માં કરી. બીજો મંગળ પૂરો થાય રે માં કરી. બીજો મંગળ પૂરો થાય. ओम त्र्यंबकम यामहे सुगंधि पुष्टिवर्धनम उर्वारुकम वंदना मृत्युमुक्षीमामृतात् बीजु मंगल वर्ताय. ત્રીજો તે મંગળ વરતે રે ફેરા ફરે વધો વરરાય. ત્રીજે તે મંગળ આવારોડા ગાયોના દાન દેવાય. એવા દાન લેશે રાજીયાને લેશે
सूर्यकोटि समग्र निर्विघ्नं कुरुदेव सर्वकाल सदा त्र्यंबकं जामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकं वन्दना विद्युक्षमामृतात् ચોથું મંગલ્યું પંડિત રેવા દો ચોથું મંગલ અને બાકીની વિધિ અમે પોકરણ જઈ પૂર્ણ કરશું માટે અમને જલ્દીથી જાનને રજા આપો જેવી તમારી આજ્ઞા હા રામદેવ અમારી કાંઈ ભૂલ હોય તો માફ કરજો અરે સોઢા રાજા આપની કોઈ પણ જાતની ભૂલ નથી પરંતુ મારી બેન સગુણા અત્યારે ભીડે પડી છે તો મારે પોકરણ જવું જરૂરી છે જેવી તમારી મરજી નહીં માતૃશ્રી તમે નહીં બેન સગુણાને કહો કે મને ચાંદલો કાઢવા માટે આવે અરે બેન સગુણા હવે અશુભ વસ્ત્રો પહેરીને તું મને ચાંદલો કાઢવા માટે બેન આવી છે કઈ મારાથી ગુનો થઈ ગયો છે કે મારા કોઈ જન્મનું પાપ છે જેથી કરીને તું મને અશુભ વસ્ત્રો પહેરીને ચાંદલો કાઢવા આવી છે બેન ના ના વીરા મારા પેટારાની ચાવી પિંગલગઢ રહી ગઈ છે. અરે બેન જૂઠું ન બોલો જેવું હોય તેવું સત્ય કહો અરે વીરા મારો સોનાનો સૂરજ આથમી ગયો છે. અરે બેન તારો પુત્ર તો રંગમોલી અંદર સૂતો છે હું હમણાં બોલાવું હમણાં આવશે આજ મામા શ્રી બોલાવે બને જા પધારજો હે આગે તારી માતૃશ્રીની મોજાર આવજે રંગમય મોજાર મામા શ્રી બોલાવે બેન સગુણા તારો પુત્ર તારી સમક્ષ છે માટે હવે શુભ વસ્ત્ર પહેરો અને ચાંદલો કાઢો હે આવો ચાંદલો રે કાઢો મારી જાય વીર રે મીઠડા લઈશો મારી જાય વીર રે રામદેવ ચાંદલા રે કાઢો મારી જાય વીર રે પહેલો રે પરચો પારણીએ પૂર્યો હે કુમકુમ પગલી પાડી મારા વીર રે મારા વીર રામ ચાંદલો રે કાઢું મારી જાય વીર રે બેન સગુણા એ આજ શુભ વસ્ત્ર પહેરી અને મને ચાંદલો કાઢ્યો છે હું તને આશીર્વાદ આપું છું કે જ્યારે તને ભીડ પડે ત્યારે રામદેવને યાદ કરજે હું તારી જરૂરથી સહાય કરીશ જય અલખધણી આ દીકરીને ગાય એ દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપ દીકરી તો પાર કી થાપ
રાખજો વાછરડા તો ભાઈ બેન જેવા વીરલા. અરે સુંદરી, તું આ વાછણા ચાડે અને જંગલમાં ધૂળમાં આડોટે, તને આ ન શોભે. તું મારા રાજમાં ચાલ. અરે રાજન, આ તમે કેવી વાત કરી રહ્યા છો? તમે રાજા, અમે પ્રજા તમારી, તમારા મોઢે આવા વેણ ન શોભે. અરે સુંદરી, તને હજી કહું છું કે આ ધૂળમાં તું ના આડોટ અને જંગલમાં તું આ ધૂળમાં વાછણા ચાલે છે, એથી તું મારા રાજમાં ચાલ, તને હિંડોળે હિંચાવીશ. અરે રાજન, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે અલગ ધણીનો પાઠ મારો, સંતો મંતોને તેડાવો તો તમારી બુદ્ધિનું કલ્યાણ થશે. ચાલ, મને લાગે છે કે આ સુંદરીનું કેવું સત્ય છે કે અલગ ધણીનો પાઠ માંડીએ અને સંતો મંતોને તેડાવીએ અને એનું કલ્યાણ થાય જો કાયાનો, અને આ દુર્બુદ્ધિ દૂર થાય તો ચાલ સંતો ભક્તોને વાયક દેવા માટે ખીવણજી કોટવાડને બોલાવું. રાવત રણસી રવો લાવે ખીમડી આયા. હા મહારાજા, અત્યારે બોલાયા, અમારા શું કામ પડ્યા? હા ખીવણજી કોટવાલ, તમને એટલા માટે બોલાયા કે મારે અલગ ધણીનો પાઠ માંડવો છે, તો તમે દેશ વિદેશ જઈ અને સંતો ભક્તોને વાયક દઈ આવો. જરૂરથી. અરે અરે રમણીક ભાઈ, એ વઢેલડી નગરથી ખીમડીઓ ચાલ્યો. ચાલ્યો છે કઈ મેવાડ ગઢની એ પૂજાર રે, એવા વાયક રે દેવારે માલ દે રાય રે. રૂપા દે લરી લરી લાલ પાય રે, એવા વાયક રે વધાવો રૂપા દે રાય. એ વાયક રે વધાવો રૂપા દે રાણી. જય હો. એવા મેવાડ રે ગઢથી ખીમડીઓ ચાલ્યો. ચાલ્યો છે કઈ અંજાર શહેરની મુજાર રે, એવા વાયક રે દેવા રે જય સાલ પીર ને. તોરા રે લરી લરી લાગ પાય રે, એવા વાયક રે દેવદાવો તોરા દે રાણી. એ જીવાયક રે વધાવો તોરા દે રાણી. એવા અંજાર રે શેરથી ખીમડીઓ ચાલ્યો. અંજાર રે શેરથી ખીમડીઓ ચાલ્યો. આવ્યો છે કઈ પિંગ, આવ્યો છે કઈ પોકણ ગઢની એ મુજાર રે, એવા વાયક રે દેવા રે રામદેવ પીર ને. નેતળ દે લરી લરી લાલ પાય રે,
આવો ખીમણજી કોટવાલ, રણુજા શહેરમાં તમારું સ્વાગત છે બાપ. હા રામદેવજી મહારાજ, હું તમને વાયક દેવા આવ્યો છું. અરે ખીમણજી કોટવાલ, આપ વાયક ભાઈને દેવા આયા છો તો મારો ધન્ય છે. બોલો ક્યાંનો વાયક છે? હા રામદેવજી મહારાજ, દેલડી નગરના રાવત રણસિંહે પાઠ માંડ્યો છે પ્રભુ, તો પાઠની પૂજાએ તમારે જલ્દીથી આવવાનું છે. હા ખીમણજી કોટવાલ, દેલડી નગરના રાવત રણસિંહને બુદ્ધિમાં સુધાર તો થયો છે અને તમે વાયક લઈને આયા છો તો હું જરૂરથી ત્યાં પધારીશ. તમે રાવત રણસિંહને કહો રામદેવજી જરૂર પાઠની પૂજાએ આવશે. હા રામદેવજી, જેમ બને તેમ જલ્દીથી આવજો. બોલો રામા પીર કી. છેલ્લે સુધી પડકારો એડું જ રહ્યો ખપે. ધન્યવાદ. આ બાજુ દેલડી નગરના રાવત રણસિંહનો પાઠનું વાયક અને બાદશાહની હજી નજર ખરાબ માટે આની રક્ષા માટે માસે ભાઈ હરભુને બોલાવું. આજ રામદેવ સામરે ને હરભુજિયા હા રામદેવ, અત્યારે મને યાદ કર્યા અમારા સાકામ. હા માસે હરભુજી, દેલડી નગરના રાવત રણસિંહ અલખધણીના બાપ પાઠ માંડ્યા છે અને વાયક આવે તો પાઠની પૂજા મારે જરૂર જવું પડે. પણ આ બાજુ હજી બાદશાહ આપણા ગાદી ઉપર નજર રાખી રહ્યો છે તો હું તમને આ ગાદીની રક્ષા માટે તમને જવાબદારી સોંપી જાઉં છું અને છતાંય પણ ભીડ પડે તો પવનસુત હનુમાનને યાદ કરજો, એ તમારી સહાય કરશે. ભલે રામદેવ. જય અલખધણ. જય અલખધણ. अरे बादशाह, आज तो बड़ा खुशी का समाचार है. सुनाओ. अरे बादशाह, रामदेव कोई वायक पे और गद्दी उसके भाई को देके गए. अच्छा मौका है, बड़ा अच्छा मौका है गद्दी लूटने का. चढ़ाई कर देते हैं. चलो ठीक है. अब बंदा तो कौन हो? अरे भाई हरभुज छू. हरभुज हो हरभुज, गद्दी दे दे मेरे को. अरे बादशाह, रामदेव डेली लगने वाके गया छे અને ગાદી રક્ષણ માટે મને મૂકી ગયા છે. અભી तेरे को बोल रहा हूं गद्दी दे दे. नहीं बादशाह, ગાદી તો આપવાનો નથી. नहीं तो लड़ाई માટે तैयार हो जा. ચાલ. રામદેવ ગયા હતા, કઈ ગયા હતા કે માસે હરભુજી ભીડ પડે તો પવનદેવને યાદ કરજો. તો ચાલ હનુમાનજીને યાદ કરું. जिसको बुलाना उसको बुला ले, गद्दी लेके लेगा. स्वामी से तो सेवक बनो, स्वामी से सेवक बनो, रजो निज धर्म समान. राम पांच बांध करो उतरे, हे कूद गयो हनुमान. अंजनी पुत्र पवन सुत नामा. अंजनी पुत्र पवन सुत नामा. चालो जट रणु जाने द्वारे, अंजनी पुत्र पवन सुत नामा. चालो जट रणु जाने द्वारे, भीड़पणी हरभुजीने, हे भीड़पणी हरभुजीने, आवो जट रणु जाने द्वारे. अंजनी पुत्र पवन सुत नामा. आवो जट रणु जाने द्वारे. माटे आवो पवन देव, आवो युतावड़ा. आवो पवन देव, आवो युतावड़ा. आओ हनुमान जी महाराज आओ.
કામ પડે? હા પવનદેવ હનુમાનજી મહારાજ, કારણ કે રામદેવ ડેલી નગરને વાયકે ગયા છે અને બાદશાહ મને બહુ પરેશાન કરે છે, તો મારું રક્ષણ કરો. અરે બેટા અરબુ, મને રામદેવજીની ના છે એ તારા દૃષ્ટ પાપીનું એક ગદામાં ધરતી મસ્તક અલગ કરી નાખું, માટે તમે મોમાઈમાં યાદ કરો. अरबोज अभी तेरे को बोल रहा हूँ गद्दी दे दे. अरे करने वाला है. અરજ કરું માયમ जिसका बुलाना उसका बुला ले. અરજ કરું માયમ તણી ભગવતી રે જોભે દૈત વિદારણ દેવીઓ હે માં તું કરજો ને મહે મહામાયા ચરણે આ મનનું છે મારું, મહામાયા ચરણે મનનું છે મારું, તન મન ધન લઈ માં તુજ પરવારું, મહામાયા ચરણે. એ સ્મરણ કરું માં મારી સહાય કરે છે, સ્મરણ કરું માં સહાય કરે છે, નામ જ લેતા માનું પાપ બળે છે, દુનિયાદારીનું શું ઓ દુનિયાદારીનું શું લાગે માખારું, મહામાયા ચરણે ચાર મઠ માતાજીના પાંચમી છે દેરી, એ ચાર મઠ માતાજીના પાંચમી છે દેરી, શેરણ પાવાથી સાપ ઉતરે છે દેરી, નારાયણ સ્વામી નારાયણ મીને ધરે ધ્યાન તમારું, મહામાયા માટે જાવો પવન દેવ જાવો યુતાવડા, રામદેવ ને તેરી લાવો પવન દેવ. હા બાદશાહ, તને એક જ જીવી છોડ્યો ત્યારે તે બીજી વખત ચડાઈ કરી છે. હું तब તે मैंने તૈયાર तेरे को जीता छोड़ा. तैयार हो जाओ. આ માસે અરભોજી, તમે મારે રણુજાની ગાદીને રક્ષણ કર્યું છે, તો તમે મારા ઉપર ઉપકાર કર્યો છે માટે કંઈક વચન માંગો. હા રામદેવ, જો વચન આપતા હો પ્રભુ તો તમે સમાધિ લ્યો પછી મને દર્શન આપજો. હા માસે અરભોજી, આ વચન તમારે યાદ રાખવાનું છે કે હું સમાધિ લીધા પછી એક વખત તમને જરૂર મળીશ, માટે તમે ભૂલજો નહીં. હા રામદેવ, જય અલગ. જય લખો. હાલ બતાવો બેનો વડીલો, નાના નાના ભૂલકાઓ, આપ શાંતિ કરીને સવાર સુધી જે સ્થાન ગ્રહણ કર્યું છે તે બદલ રાધે કૃષ્ણ રામા મંડળ આપના હૃદયપૂર્વક આભાર માને છે. અત્યાર સુધી આપ જે બેઠા છો તે જગ્યાએ સ્થાન થોડા ક્ષણ ગ્રહણ કરીને રહેજો, કારણ હવે આપણે રામા મંડળના અંત તરફ જઈ રહ્યા છે અને રામદેવજીનું સમાધિના દર્શન કરી પ્રસાદ લઈ અને આપણે સૌ છૂટા મળશું. તો બધાને જય અલગ ગણી અને આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને રહેજો. ધન્યવાદ. જય અલગ ગણી. બોલો બોલો. अरे स्वामी, हम अचानक मधराते जागी गया. હા મહારાણી, આજ મોલમાં સૂતો હતો અને મને સપનું આવ્યું તે આપ સાંભળો. હેવાયા જ મધરે રાતે રે સતી મન સપનું
સતી મન સપનું આવ્યું હે લીલો ઘોડો ગરુડ બનતો જાય રામદેવ રણછોડ બનતા જાય મધરે રાતે રે સતી મન સપનું આવ્યું નહીં નહીં એ સપના સત્ય ન હોય સ્વામી, કારણ કે તમને અને રામદેવને પિતા પુત્રના વધારે હેતના કારણે તમારે મનમાં આર્પણ પણ થઈ રહ્યા છે સ્વામી, કારણ કે રામદેવ અને વિરમદેવ બને ભાઈ તો રંગમહેલમાં સૂતા છે સ્વામી. હા મહારાણી, જો રંગમહેલમાં સૂતા હોય તો અહીં બોલાવો. હા જરૂરથી હું બોલાવું, હમણાં જ આવશે. આજે માતા રે બોલાવે બને ભાઈ આવજો. આવજો રંગ મોહેલ મોજાર આવજો માતા પિતાની મોજાર. માતા રે બોલાવે રામદેવી રમદેવ આવજો. આજ માતાના બોલાવેલ બંને ભાઈ આવ્યા. આવે છે કઈ માતા પિતાને પાસે આવ્યા. માતા પિતાને માતૃશ્રી બોલાવે બંને ભાઈ આવ્યા. માતૃશ્રી નમસ્કાર. શું કરો બેટા રામદેવ રમદેવ? પિતાશ્રી નમસ્કાર. શું કર્યું રામદેવ વિરમદેવ બેટા? હા માતૃશ્રી, આ મધ્યરાત્રિએ અમને બોલાવવાનું કારણ? હા પુત્ર રામદેવ, તમને તમારા પિતાશ્રી બોલાવી રહ્યા છે બેટા. હા પિતાશ્રી, આમ અચાનક મધ્યરાત્રિએ 12 વાગ્યાનો સમય છે અને અત્યારે અમને બોલાવવાનું કારણ? હા બેટા, કારણ એ છે કે આજ મોલમાં સૂતો હતો અને મને રાતે સપનું આવ્યું. સપનામાં એવું લખવામાં આવ્યું કે તમારો ઘોડો લીલો ઘોડો ગરુડ બનતો જાય છે અને તમે રણછોડ બનતા જાઓ છો. આવું બધું દ્રષ્ટિ દેખાણું મારું. હા પિતાશ્રી, તમે જે મધ્યરાત્રિએ સપનું દીધું છે પિતાશ્રી સત્ય છે, કારણ કે કાલ સવારે મારે રામાસરોવને પાળે સમાધિ લેવાની છે. પિતાશ્રી, તમે જે સપનું દેખ્યું છે તે સત્ય છે. અરે રામદેવ બેટા, આ તમે શું બોલી રહ્યા છો? હા તો સાંભળો. આજે રામદેવ કોઈને માતાજી હે કરી દઉં મારા દિલડાની વાત, કરું દીધા મારા રુદિયાની વાત. રામદેવ કોઈને માતા પિતા સાંભળો. દેવાયા જ રામદેવ હો ને માતા પિતા સાંભળે. કરી દો તમારા દિલડાની વાત, કરી દો તમારા રુદિયાની વાત. રામદેવ કહો ને માતા પિતા સાંભળે. આવે રામદેવની મમતાયું માતા પિતા છોડી રે દિયો. માતા મારે જાવું સ્વર્ગધામ, પિતા મારે જાવું સ્વર્ગધામ. રામદેવની મમતાયું માતા પિતા છોડી રે દિયો. દેવાયા જ રામદેવની મમતાયું માતા પિતા નહીં રે છોડે. કાળજડાયો મારા એક વાર, કાળજડાયો મારા એક વાર. રામદેવની મમતાયો માતા પિતા નહીં રે છોડે. અવધિ વધાવો યજમાન રાય, અવધિ વધાવો મિનળ રે માન. દ્વારી
હા પિતાશ્રી, આજ મધ્યરાત્રે તમને જે સપનું આવ્યું સત્ય છે, અને આજ તમે, કારણ કે તમે, હું તમારો પુત્ર છું, તમને મમતા હોઈ શકે, પણ માતૃશ્રી, મેં પિતાશ્રીને જ્યારે દ્વારિકાની અંદર વચનો આપ્યા ત્યારે મેં એમને વચને બાંધ્યા હતા કે જ્યારે મૃત્યુલોકમાં મારા કામો પૂર્ણ થશે ત્યારે તમે મને રોકી નહીં શકો. આજ તમે મને રોકી રહ્યા છો, મને પ્રેમથી રજા આપો. અરે બેટા રામદેવ, આ તમે કેવી વાત કરી રહ્યા છો પુત્ર રામદેવ? કારણ કે અમે માતા પિતા જો બેટા હોઈએ અને તમે પુત્ર જો સમાધિ લો, એ કેવી રીતે શક્ય બની શકે બેટા રામદેવ? અમારાથી રજા નહીં આપી શકાય પુત્ર. હા માતૃશ્રી, તમને મારા ઉપર અતિ પ્રેમ છે એટલે તમે મને રજા નહીં આપી શકો. આ તમારું માતૃત્વ છે, પરંતુ માં વિધિને કારણે કોઈ નથી રોકી શકતું. માટે તમે મને પ્રેમથી રજા આપો, જેથી સ્વર્ગોમાં મારા દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે, તો મને રજા આપો. અરે બેટા રામદેવ, મન તો નથી કેતું, પણ તમારા પિતાશ્રીના વચનના કારણે આ ગોજારી જીભ કેવડાવે છે કે તમે સમાધિ લો રામદેવ. જય અલગ ધણી, જય અલગ ધણી. હા પિતાશ્રી, તમને પણ આ રામદેવના છેલ્લા પ્રણામ છે. પણ ભાઈ અમારે ઘર નમ્યું તો ભલે ને નમ્યું, હરે રે દુકાન અમે ઘર ના એમો, પણ જેના ઘરમાંથી ગોદર ઉઠી ગયા એને જન્મો જન્મ નાશ. અરે રામદેવ બેટા, આપણે શું બોલી રહ્યા છે? હા પિતાશ્રી, તો સાંભળો. એ સંસાર માયાવી સંબંધ કરવા પડે, અરે રે અંતે સંબંધ મિથ્યા થાય. આજ પિતા પુત્રના સંબંધ પૂરા થયા, પિતા મારે જાવું સ્વર્ગધામ. હા પિતાશ્રી, જ્યારે માનવ અવતાર મનુષ્ય માનવ અવતાર ધારણ કરે છે ત્યારે એનો પહેલો સંબંધ એને માતાથી થાય. પિતાથી સંબંધ હોય, માતા પુત્રનો સંબંધ હોય, પિતા પુત્રનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય, મિત્ર મિત્રનો સંબંધ હોય. પરંતુ પિતાશ્રી, આ જગત છોડ્યા પછી કોઈનો કોઈ જોડે સંબંધ હોતો નથી. એવી જ રીતે, કારણ કે મેં તમને દ્વારિકાની અંદર વચને બાંધ્યા હતા, અને એટલા માટે તમને મેં કહ્યું હતું કે વચન ભૂલ્યો નહીં. આજ તમને વચન યાદ કરવાનો સમય આવી ગયો છે. મને રોકો નહીં તમે. મારે દેવતાઓ રાહ જોઈ રહ્યા છે સ્વર્ગની અંદર, મને જવાની રજા આપો. હા રામદેવ બેટા, કારણ કે તમે દ્વારિકાની અંદર બોલ આપેલા હતા, એ બોલની ખતર કેવું પડે બેટા, તમે રામદેવ સમાધિ લો. હા મોટા ભાઈ વિરમદેવ, તમને પણ આ રામદેવના છેલ્લા પ્રણામ છે. અરે નહીં રામદેવ, કારણ કે તમને અમે રજા ના આપી શકીએ મોટા બેઠા, એને કારણ કે આપને પ્રાપ્તિ કરવા માટે માતા પિતાએ કેટલી તપસ્યા કરી. જો માતાજીનો વિચારો તો પિતાજીનો વિચારો કે કેટલી તપસ્યા કરી, અને છતાં જો માતાજીનો વિચારો કે આપણે એના ખોડા ખૂંદી મોટા થયા, અને એમનો ન વિચારો તો બેની સગુણાનો વિચારો કે કિયા લાડે ગવાયા વીરના મીઠડા લેશે. છતાં જો બધાનો અપરાધ હોય તો મારું મસ્તક ઉતારી લ્યો, પણ સમાધિ નહીં લ્યો. અરે ધરણીધર શેષાઈ, તમે તો મારા યુગના સાથી છો. જ્યારે મનુષ્ય રૂપમાં અવતાર ધારણ કરીને તમે આવ્યા છો ત્યારે તમે પણ આવા શબ્દોનું ઉચ્ચારણ કરો છો. તમને યાદ છે કે રામા અવતારની અંદર તમે મારા નાના ભાઈ લક્ષ્મણ હતા, અને તમે 14 વર્ષ મારી વનમાં સેવા કરી. એના બદલે મેં કૃષ્ણ અવતારની અંદર મોટા ભાઈ તમને બળદેવ બનાવ્યા. તમારી આજ્ઞા મેં શિરોમાને રાખી છે. તમને રામદેવ અવતારની અંદર મોટા ભાઈ વિરમદેવ બનાવી તમારી આજ્ઞા મેં શિરોમાને પાડી છે. તો ભાઈ, તમે આજ અત્યારે આ સમયે આવા શબ્દોનું ઉચ્ચારણ કેમ કરી રહ્યા છો? ઓ સમાધિ મમતા મેલી દિયો, અરે રે મૂકીને જાઓ રામદે, પણ રણો જાઓ રણો જા પરયા પદ આવશે, અરે રે કોણ કરશે નિશાય. હા રામદેવ, જો તમે સમાધિ લ્યો અને રણુજા પર કોઈ આફત આવશે તો ભક્તોની રણુજા વાસીને કોણ સહાય કરશે? અરે મોટા ભાઈ બળદેવ વિરમદેવજી, આપ તો જાણો છો કે જ્યારે જ્યારે આ ભરતીને જ્યારે ભીડ પડી છે ત્યારે આવી આ માતૃ શક્તિઓ બેઠી છે. એવી માતાએ એવા બાળકોને જન્મ આપી અને આ સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. એની તમે ચિંતા ન કરો. આ તો ભારતની ભવ્યતા છે બાપ. તમે મને પ્રેમથી રજા આપો.
આપણે ઢોલ નગારા અને શરણાઈ વગાડો, જેથી આખા રાજ્યની અંદર ખબર પડે કે રામદેવજી સમાધિ લઈ રહ્યા છે. અને મજૂરોને બોલાવો અને રામાસરોની પાડે મારી સમાધિની તૈયારી કરાવો. હા રામદેવ, કારણ કે તમે પિતાશ્રીને બોલ આપ્યા હતા ત્યારે હું હતો નહીં હાજર, ને બોલ આપીને પછી તમે મને બોલાયો કે એક વાત કરવી છે, જો વચન આપો તો તમને મને ભરોસો નહોતો મારા ઉપર કે વચન વગર કદાચ ફરી જશે. મેં તમને વચન આપ્યું કે તમે વાત કરો, અને તેથી તમે કીધું હતું કે આપણે પોકરણગઢ અજમલ રાજાની ઘરે અવતાર લેવાનો છે પુત્ર રૂપમાં, અને હું જ્યારે સમાધિની રજા લઉં ત્યારે ના ન પાડજો. એ વચનને ખાતર દિલ તો નથી કહેતો, પણ મુક્તિ કહું છું કે સમાધિ લો. હા, તો મજૂરોને બોલાવો અને ઢોલ નગારા વગાડો. અરે વિરમદેવ અત્યારે બોલાવવાના કારણ? હા મજૂરો એટલા માટે બોલાયા કે રામાસરોની પાડે રામદેવ માટે સમાધિ આ ખોદવાની શું છે. કહી રહ્યા છો તમે? હા મજૂરો, જે કહું છું એ સત્ય છે. અરે રે, આ ઢોલ નગારા શરણાઈ વાગી રહ્યા છે, ગગનથી શંખનાદ થઈ રહ્યા છે, નક્કી મારો વીરો રામદેવ સમાધિ લઈ રહ્યા છે. અરે મજૂરો, આ શું કરી રહ્યા છો? સમાધિ ખોદી રહ્યા છે. આ તો મારી સમાધિનું સ્થાન છે. અરે બેન ડાડલ, ગાંડી તો નથી થઈ ગઈ ને, અને તારી સમાધિ હોય તો તારી પાસે પ્રમાણ શું છે? હા વીરા, આ મારી સમાધિનું સ્થાન છે. આ સમાધિ ખોદતા માથે આંટી દોરીને કાંસી નીકળશે, એ મારી સમાધિનું સ્થાન છે. હા મજૂરો, સમાધિનું ખોદકામ ચાલુ રાખો. હા રામદેવજી મહારાજ, આ સમાધિ ખોદતા આટી દોરીને કાંસકી નીકળ્યા છે. હા, આંટી દોરી અને કાંસકી હોય તો બેન ડાડલ તારી સમાધિ છે. હા વીરા રામદેવ, જતા જતા તમારી સમાધિનું સ્થાન પણ દેતી જાઉં છું. મારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિનું સ્થાન છે, તેમાંથી બાજટ પાવડીની ચાકડી નીકળશે, એ તમારી સમાધિનું સ્થાન છે. હા બેન ડાડલ, કારણ કે તું મારી પરમ ભક્ત છે. તમે જાઓ સ્વર્ગની અંદર, મારા સામૈયાની તૈયારી કરો. જય અલગધણી. અહીં બેઠેલા સર્વે માતા પિતા વડીલો ભક્તોને આ રામદેવજીના છેલ્લા પ્રણામ છે. કોઈ પણ મહિનાની સુદ બીજના દિવસે જમા જાગરણના પાઠ થશે ત્યારે મારું વચન છે કે રામદેવ જ્યોતને સાક્ષી હાજર હશે. જય અલગધણી. જય હો. પીરાની સમાધિ ખુદાએ આજ રોકીલો રામા. પ્રસાદી લઈને જાજો. પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં. અરે વાલા પિતાજી જલે રે ઘોડાના પેગડા. વિરમ દેજી
અને ચોરો રૂબે ચારણ વાટ એ જીવાલા હાટે રે રૂવે રે હાટ વાણી ચોરે રવે ચારણ બાટ એ જીનો કિલ્યો રામા પીરની સમાધિ ગુનાએ આજ રોકી લ્યો રામા પીરને એ દેવારીને ચરણે હરજી ઓલિયા જીવાલા હરીના ચરણે હરી ઓલિયા અને દેજો યમને તમારા ચરણોમાં વાસ અને દેજો વાલા તમારા ચરણે વાસ એ જી રોકી લ્યો રામા પીરને પીરની સમાધિ ખુદાએ અરે રે મારું રે પિયરિયું આ માધવપુરમાં મથુરા નગર વેલણા જોડો તો હવે આપણે મળવાને જાય એ જ મારું રે પિયરિયું આ માધવપુર મારે આ મથુરા નગર મારે વેલડા જોડો તો મળવાય અમે જાય આ સાતાને અજ લક્ષના જોને એના માફાને જીવડાવો ને અને ફરતી ગુગરીઓ એ જડાવો એ જ મારું રે પિયરિયો માધવપુર મારે મથુરા નગર મારે વેલડા જોડો તો હવે આપણે ગરબેલા થાય માતા વેગળ વડીલોને પ્રસાદી લઈ સમાધિના દર્શન કરી मैं गोवालन तेरी कन्हैया तारी मोरली ललचानी रे मैं गोवालन तेरी कन्हैया કાઈ ભરોસે મેં તો ગોધમાં જોજી અને ગોવાની હું હવ જાણી રે કાઈ ભરોસે ગોધમાં જોજી આજી તો વાણીઓ જાણી રે રામ રામ વાછડા ભરોસે મેં તો છોકરાને બાંધ્યા અને બાંધી દીધા બહુતારી રે मैं गोवालन तेरी कन्हैया मैं गोवालन तेरी कन्हैया मैं गोवालन तेरी कन्हैया बोलिए रामदेव जी महाराज की आज के आनंद की अपने अपने मात पिता की नम पार्वते फते હર हर महादेव બોલીએ મુંબઈ માત કી जय जय हो खूब खूब धन्यवाद जसापर गामने खरेखर हूँ वंदन करूँ छू माताओं ने वंदन करूँ छू आटली बात तमे बधा हाजरी आपी छे अमे